અમને તમને નહીં, અમને ખરાબ. હા, એ નિમિત્તે આવ્યા. તો થોડું એક જરાક સારા શબ્દોમાં તમને બિરદાવી દઉં. જરાક તકલીફ હશે, ચશ્મા મારા ગઈકાલે તૂટી ગયા એટલે કઈ નારી શક્તિને નમન. સૌથી પહેલા તમામ નારી શક્તિને અમારા નમન. યત્ર નાર્યઃ તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ યત્ર એતાઃ તુ ન પૂજ્યતે સર્વાઃ તત્ર અફલા ક્રિયાઃ. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી, તેમનું સન્માન થતું નથી, ત્યાં કરેલા બધા સારા કર્મો નિષ્ફળ જાય છે. જ્યાં નારીનું સન્માન છે ત્યાં જ સંસ્કૃતિનું ઉત્થાન છે. નારી તું નારાયણી. સ્ત્રી એટલે સંસારનું સૌભાગ્ય, વાત્સલ્યની વેલ, માંગલ્યની મહેક, કર્તવ્યની કેડી, હેતની હેલી, મમતાની મૂર્તિ અને માતૃત્વની મૂડી. કેમ કહેવાયું છે કે નારી કમજોર છે? અરે, આજે પણ તેમની પાસે ઘર ચલાવવાનો ડોર છે. દિન કી રોશની ख्वाबों में बनाने गुजर गई, रात की नींद बच्चों को सुलाने में गुजर गई. जिस घर पे तेरे नाम की तख्ती भी नहीं, जिस घर पे तेरे नाम की तख्ती भी नहीं, सारी उम्र उस घर को सजाने में गई. सारी उम्र. આખાએ ઘરમાં બાળકની ધમાચકડીથી વેર વિખેર વસ્તુઓને ભેગી કરતા કરતા સાંજ સુધીમાં એક આખી વેરાયેલી સ્ત્રીને તમે ક્યાંક જોઈ છે? જેણે જોઈ હશે તેનું સૌભાગ્ય. જવાબદારીના બોજ નીચે કચડાઈને એની આશા અને ઈચ્છાઓના થયેલા કટકાને એના ભીના ઓશિકા નીચે સંતાડી દઈને બાળકના મીઠા હાલરડા તો એ જ ગાઈ શકે, એ જ ગાઈ શકે. માં એ માં. બીજા બધા ગોળ વિના સુનો કંસાર, માં વિના સુનો સંસાર. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એ કોણે લખ્યું હતું? હવે ભૂલી ગયા. કવિ બોટાદકર. જે ટીચરો છે એમને ખબર હશે. જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. કોના વિશે આ કહેવાયું છે? જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. એ કોના વિશે કહેવાયું છે? હા, તાળી પાડો. શિવાજી, માતા જીજાબાઈ. ત્રિલોકનો નાથ પણ માં વગર અનાથ લાગે. માં એ તો પ્રેમની યુનિવર્સિટી. કોણે કહ્યું છે? કોણ બોલ્યું હતું આ? માં એ તો પ્રેમની યુનિવર્સિટી. તમે પ્રેમ ભણવો હોય ને તો માની યુનિવર્સિટીમાં જવું પડે. ઉમાશંકર જોશી. જ્યારે મને કાનો લાગે, ત્યારે આખો સંસાર સૂનો લાગે. એટલે શું? માં. ઓકે, વેરી ગુડ. ઘરનું સૌથી સુવાળું ઓશિકું તે માનો ખોળો. ઘરનું સૌથી સુવાળું ઓશિકું તે માનો ખોળો. દાદીના હાથેથી માથામાં જો તમે તીરની ચંપી ન કરાવી હોય તો તમારું જીવન અધૂરું. દાદીના હાથેથી માથે તીરની ચંપી તમે ન કરાવી હોય તો તમારું જીવન અધૂરું. माँ मुझे अपने आंचल में. खबर ममताનું એક પ્રખ્યાત ગીત હતું. उसको नहीं देखा हमने कभी, अब उसकी जरूरत क्या होगी. हे माँ, तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. હવે થોડું આપણે દીકરી વિશે જોઈએ. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ તો ખરા જ, પણ આશીર્વાદમાં મળેલ લક્ષ્મી અને ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. આપણે કોઈને કન્યાદાન નથી કરતા. ઈશ્વરે સૌથી પહેલા આપણને કન્યાદાન કરેલું તે આપણી દીકરી. ઓછામાં ઓછા શબ્દોમાં મારે જો ખુશીનું વર્ણન કરવાનું, નિબંધ લખવાનો હોય તો 2 જ શબ્દ લખાય: મારી દીકરી. આખો નિબંધ આવી ગયો. બાપનો શ્વાસ છે દીકરી, દીકરીનો વિશ્વાસ છે બાપ.
દીકરી એના જ ઘરે હોય જેના પર પ્રભુને વિશ્વાસ હોય. કોઈ કે દીકરીને પૂછ્યું, તમે નીચું જોઈને કેમ ચાલો છો? દીકરી બોલી, હું નીચું જોઈને ચાલું તો જ મારો બાપ અને ભાઈ ઊંચું જોઈને ચાલશે. આંસુ અને દીકરી સરખા જ છે બાપ માટે. આંખે આવે આંસુ વહી જવા માટે, દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે. એક બહુ સરસ ગીત છે, કોણે લખેલું જરા મને કહેજો. લગ્નના દિવસે માંડવેથી વિદાય લઈ ત્યારે દીકરી બાપને ભેટીને ધોધમાર આંસુએ રડે અને બાપ આંસુ વિના રડે. દીકરી ધોધમાર આંસુએ રડે અને બાપ આંસુ વિના રડે. અત્યારે બાપના શબ્દો છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, જાન ગઈ મારી જાન લઈ ગઈ, જાન ગઈ મારી જાન લઈ ગઈ, હું રહ્યો સૂનો માંડવડો. કોણે લખ્યું હતું? બહુ પ્રખ્યાત કવિ છે આપણા ગુજરાતના, કવિ દાદ. તમે જો એના ગીતો સાંભળ્યા હશે તો બહુ સરસ કિસ્સા છે. દીકરી લગ્નના દિવસે માંડવેથી વિદાય લે ત્યારે ઊંધા મોએ અક્ષત વધાવ્યા પાછળ, ઊંધા મોએ, અને મનમાં બોલે, હું તો ચાલી પણ જા બાપુ, આ તારી સમૃદ્ધિને તારી મિલકતને મારી તો શું પણ કોઈની નજર ન લાગે. એટલે આમ ઊંધા મોએ એ આંસુ વહાવે. દીકરી તું નથી સાપનો ભારો, તું તો મારો તુલસીનો ક્યારો. કોણ કહે છે દીકરી પારકી થાપણ છે? ખોટું છે. કોણ કહે છે કે દીકરી પારકી થાપણ છે? એ તો મા બાપની જીવન વાર્તાની પરી છે. એ તો મા બાપની એક અનોખી પરી છે. બહેન જીવનના બગીચામાં સુંદર પતંગિયા જેવી, હંમેશા ભાઈને પડખે રહેનારી, માની ખોટ પૂરી દે એ બહેન. માતા પિતા પછી ઈશ્વરની અદ્ભુત રચના એ બહેન. ક્યારેક રિસાય તો ક્યારેક ઝઘડે, પણ કહ્યા વગર ભાઈની દરેક વાત સમજે એ બહેન. અને ભાઈને મળેલા ભગવાનના આશીર્વાદ. લગ્ન મંડપમાંથી સાસરે વિદાય જતા પહેલા ઘરની દિવાલે બહેન છાપા મારીને મનમાં બોલે, લઈ જા ભાઈ, આજથી આ બધું જ તારું, મારે કંઈ નથી જોઈતું. જો મેં 10 આંગળી આ દિવાલ પર હંમેશ માટે સહી કરી દીધી, એ સાચવી રાખજે, મારી સહી તું સાચવી રાખજે અને બધું તું લઈ લેજે. સપ્તપદીના પગલાં ભરે કે તરત પોતાનું મનગમતું બધું જ ત્યાગીને સાસરાનું બધું જ પોતાનું કરી લે તે કોણ? પત્ની. કહેવાય તે અર્ધાંગના, પતિનો શ્વાસ, સંગાત અને ધબકાર તે પત્ની, અવિરત પ્રેમનું ઝરણું તે પત્ની, પુરુષને પૂર્ણ કરતું પ્રભુનું અનોખું સર્જન, પુરુષના સુખ દુઃખના વેરાયેલા પાના ભેગા કરી જિંદગી રૂપી પુસ્તક બનાવે તે પત્ની. પુરુષો તેમના ભાગ્યને સંભાળી શકતા નથી. એ ભાગ્ય શું છે એમને ખબર નથી, પણ તેમના માટે એ ભાગ્ય સંભાળવાનું કામ એની સાથે જોડાયેલી જીવન સંગીની કરે છે. બે ઘરને જોડનારી, બંને ઘરને સમતોલ રાખનારી, ઘરના સંસ્કાર ઉજ્જવળ કરતી, પુત્રથી વધુ તે પુત્ર વધુ. ભગવાને આપેલી કુટુંબને અણમોલ ભેટ. લક્ષ્મી હંમેશા ખુશી લાવે, પછી દીકરી હોય કે વહુ. કેમ કહે છે દુનિયા કે નારી કમજોર છે? અરે આજે પણ એમની પાસે ઘર ચલાવવાની ડોર છે. આપણે બહારગામ જઈએ ને પત્નીને કહીએ કે કંઈ લાવવું છે તો પત્ની મનમાં હંમેશા બોલે, મેં તો ક્યારનું માંગી લીધું લગ્ન પહેલા જ કે ગંગા મૈયા મેં જબ તક કે પાની રહે, મેરે સજના તેરી જિંદગાની રહે. દરેક રૂપમાં સ્ત્રી પ્રેમની ભૂખી, માં હોય, બહેન હોય, દીકરી હોય, પત્ની હોય, ભાભી હોય, એ પ્રેમની ભૂખી. એટલે એ મનમાં બોલે, જો તમે વરસાવો વહાલનું એકાદ ઝાપટું, જો તમે વરસાવો વહાલનું એકાદ ઝાપટું, તો હું જીવી લઉં ઘણું બધું એક સામટું, તો હું જીવી લઉં ઘણું બધું એક સામટું. સ્ત્રી એટલે શક્તિ, સંવેદના અને સમજણનું અદ્ભુત મિશ્રણ. અને જેમના હોવાથી અમારું અસ્તિત્વ છે, જેમના
હોવાથી અમારું અસ્તિત્વ છે તથા જીવનના દરેક તબક્કે પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકાર કરનારી દરેક માં, દરેક બહેન, દીકરી, પત્ની, પુત્રવધુ અને તમામ મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રભુને પ્રાર્થના કે જીવનની તમારી તમામ ઈચ્છાઓ, મહેચ્છાઓ ભગવાન પૂર્ણ કરે. ધન્યવાદ. હવે આપણે ગેમ રમીએ. હવે તમારે જરા જોવાનું. હવે આપણે ગેમ રમીએ. હું તમને એમ કહું કે યસ, હું આમથી ચાલુ કરું કે આમથી ગમે ત્યાંથી યસ કહું તો તમારે એનું ઊંધું નો કહેવાનું, પણ નો નહીં બોલવાનું. આમ બોલવાનું.